ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિ. અગાઉ આપણે શીખી ગયા તે પ્રમાણે હવે ખૂણાઓનો ઉપયોગ કરીને આપણે ચતુષ્કોણની રચના કરવાની છે. તો એના માટે જોઈએ સ્વાધ્યાય 4.3. રચના પહેલી. ચતુષ્કોણ એમઓઆરઈ મોર એટલે વધુ માં એમઓ બરાબર 6 સેમી, ઓઆર બરાબર 4.5 સેમી, માપખૂણો એમ બરાબર 60, માપખૂણો ઓ બરાબર 105 અને માપખૂણો આર બરાબર 105 અંશ ધરાવતા ચતુષ્કોણની રચના કરવાની છે. તો એના માટે જુઓ, એક ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી છે આપણે એમઓઆરઈ મોર, બરાબર. એમાં સૌપ્રથમ પાયાની રચના કરીશું. તો પાયા પર આપેલો છે આપણને એમઓ, એ કેટલા સેમી છે? 6 સેમી. તો માપપટ્ટીની મદદથી સૌપ્રથમ આપણે 6 સેમી માપ લઈશું. તો આ થઈ ગયું 6 સેમી. એટલે અહીં લખાશે કે 6 સેમી માપનો રેખાખંડ એમઓ દોર્યો, બરાબર. હવે રેખાખંડ એમઓ પર આવેલા ખૂણા એમની રચના કરવાની છે. તો એ ખૂણો એમ જે છે તે 60 અંશનો છે. તો આપણે એ શાની મદદથી રચના કરવાની? પરિકરની મદદથી. તો એના માટે યોગ્ય માપનો શું મારીશું? ચાપ અથવા તો અર્ધવર્તુળ દોરીશું. આ દોરાઈ ગયું. હવે 60 અંશનો ખૂણો રચવાનો છે. તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા તે પ્રમાણે પહેલો જે એ જ માપ રાખીને ચાપ મારીશું. તો એ થઈ ગયો ચાપ કેટલા અંશનો? 60 અંશનો. હવે એમાંથી પસાર થતું કિરણ દોરીશું. આ કિરણને કહી દઈએ કિરણ એમએક્સ. એટલે આગલો મુદ્દો આપણો લખાશે કે કિરણ એમએક્સ રચ્યું કે જેથી માપખૂણો એક્સ એમ ઓ બરાબર કેટલા અંશ થાય? 60 અંશ. એટલે આ ખૂણો છે 60 અંશનો. હવે આપણે ઓ બિંદુ ઉપર 105 અંશનો ખૂણો રચવાનો છે, બરાબર. તો 105 અંશનો ખૂણો એટલે 90 અને 120ની વચ્ચે. તો એના માટે 120 માટે ચાપ મારીશું આપણે સૌપ્રથમ, બરાબર. તો આ જે પહેલો ચાપ થયો તે 60, બીજો થયો તે 60 એટલે 120. હવે આ બેની વચ્ચે જે ખૂણો રચાશે એ 90 અંશનો થશે, બરાબર. પરંતુ અહીં આપણે 90 અંશ ન દોરવાનો હોવાથી તૂટક રેખા વડે એને દર્શાવીશું. થઈ ગયું. ચાલો, હવે આપણે 105 અંશનો ખૂણો રચવાનો છે. તો 90 અને 120ની વચ્ચે, એનો અર્થ કે 90 અંશનો ખૂણો અને ત્યાર પછી 120 અંશના ખૂણાની વચ્ચે શું મારીશું? 2 ચાપ. અને આ બંને ચાપ એકબીજાને છેદે તેમાંથી એક કિરણની રચના કરીશું. આ થઈ ગયું બીજું કિરણ. અહીં નામ આપી દઈએ વાય. તો આગલો મુદ્દો થશે આપણો કે કિરણ ઓવાય રચ્યું કે જેથી માપખૂણો વાય ઓ એમ બરાબર કેટલા અંશ થાય? 105 અંશ થાય. હવે આપણને બીજી બાજુનું માપ આપ્યું છે ઓઆર 4.5 સેમી. તો એ માપપટ્ટી પર આપણે પરિકરની મદદથી આ રીતે માપીશું 4.5 સેમી, બરાબર. હવે અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? ઓ પર, એટલે ઓને કહેવાશે કેન્દ્ર. અને ચાપ મારીશું જે કિરણ ઓવાયને શું કરે છે? છેદે છે. તો એ બિંદુને નામ આપીશું આપણે આર. થયું? ઓકે. એટલે આગલો મુદ્દો લખાશે આપણો કયો? તો કે ઓ કેન્દ્ર અને 4.5 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ રચ્યો. જે કિરણ ઓવાયને છેદે તે બિંદુને નામ આપ્યું આપણે આર. હવે આર બિંદુ પાસે પણ આપણે ખૂણો રચવાનો છે 105 અંશનો. તો અગાઉ જે રીતે રચના કરી ગયા તે રીતે 90 અને 120ની વચ્ચે, બરાબર. તો પહેલો ચાપ થયો 60, બીજો ચાપ થયો 60. આ બે ચાપની વચ્ચે જે ખૂણો રચાશે
તે કેટલા અંશનો થશે? 90 અંશનો, બરાબર. પરંતુ 90 અંશની આપણને જરૂર ન હોવાથી તૂટક રેખા વડે દર્શાવીશું. ચાલો, હવે 90 અંશ અને 120 અંશની વચ્ચે ખૂણો મળશે આપણને 105 અંશનો. તો આના માટે દોરીશું આપણે કિરણ, અને આ જે કિરણ દોરીશું તો એ કિરણને નામ આપી દઈશું RZ. તો આગલો મુદ્દો લખાશે કિરણ RZ રચ્યું કે જેથી માપ ખૂણો ZRO બરાબર કેટલા અંશ થાય? 105 અંશ. હવે જુઓ, અહીં બે કિરણ એકબીજાને છેદે છે. આ કિરણ ધારો કે લંબાઈમાં ઓછું હોય તો થોડું લંબાઈ દેવું. ચાલો, અહીં બંને કિરણો એક ભેગા થાય છે તો એ બિંદુને કયું નામ આપીશું? આપણે E નામ આપીશું. તો આગલો મુદ્દો લખાશે કિરણ MX અને કિરણ RZ ના છેદ બિંદુને કયું નામ આપ્યું? E નામ આપ્યું. આ ખૂણો 105 અંશનો થઈ ગયો, આ ખૂણો પણ 105 અંશનો થઈ ગયો. તો આના પરથી આપણે કહી શકીએ કે આ રીતે આપણે માંગેલા માપનો ચતુષ્કોણ MORE રચાયો. બરાબર. તો આ રીતે તમારે રચના કરવાની છે. હવે રચના નંબર 2, ચતુષ્કોણ PLAN પ્લાન એટલે યોજનામાં PL બરાબર 4 સેમી, LA બરાબર 6.5 સેમી, માપખૂણો P બરાબર 90 અંશ, માપખૂણો A બરાબર 110 અંશ અને માપખૂણો N બરાબર 85 અંશ થાય તેવા ચતુષ્કોણની રચના કરવાની છે. તો સૌપ્રથમ આપણે પાયાની બાજુનું માપ 6.5 સેમી આપ્યું છે, જેને માપપટ્ટીની મદદથી દોરીશું. તો ચાલો, આ જુઓ 6.5 સેમી માપનો રેખાખંડ દોરાઈ ગયો. બરાબર. એને નામ આપીશું LA. તો રચનાનો પહેલો મુદ્દો લખાશે આપણો કે 6.5 સેમી માપનો રેખાખંડ LA દોર્યો. હવે આપણે પાયા ઉપર એક ખૂણો આપ્યો છે A અને એનું માપ છે 110. તો 110 અંશ જે છે તે આપણે શાની મદદથી માપીશું? કોણ માપકની મદદથી. બરાબર. ચાલો જુઓ, LA આ રીતે ગોઠવ્યા બાદ 110 અંશનો ખૂણો ઉપર તરફ જોઈશું. બરાબર. તો અહીં થઈ ગયો ખૂણો A. એના માટેનું કિરણ દોરીશું આપણે. તો આ કિરણના નામ આપી દઈએ X. એટલે આગલો મુદ્દો લખાશે કિરણ AX રચ્યું કે જેથી માપ ખૂણો XAL એટલે આ ખૂણો બરાબર કેટલા અંશ થાય? 110 અંશ થાય. હવે ચતુષ્કોણમાં આપણને PL બાજુનું માપ આપ્યું છે, પરંતુ L ખૂણાનું માપ ખબર નથી. તો એ આપણે કઈ રીતે શોધી શકીએ? તો આપણે શીખી ગયા તે પ્રમાણે કે ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય. તો લખીશું માપખૂણો P વત્તા માપખૂણો L વત્તા માપખૂણો A વત્તા માપખૂણો N બરાબર 360 અંશ. તો Pનું માપ છે 90 વત્તા Lનું માપ ખબર નથી વત્તા એનું માપ છે 110 વત્તા Nનું માપ છે 85 બરાબર 360 અંશ. તો માપખૂણો L વત્તા આ ત્રણેય ખૂણાનો શું કરીશું? સરવાળો. તો 5, 8 ને 1 9 ને 9 18 8 વધી પડી 1 1 ને 1 2 285 બરાબર 360 અંશ. માટે માપખૂણો L જો શોધવો હોય તો 360 માઇનસ 285 બાદ બાકી કરો. 0માંથી 5ની બાદ થશે, દશક લઈશું. તો 10માંથી 5 બાદ કરીશું 5, 5માંથી 8 બાદ થતો નથી, દશક લઈએ તો 15 થયા. 15માંથી 8 બાદ કરો 7. એટલે આપણે ખૂણો L જે છે તે કેટલા અંશનો રચવાનો છે? 75 અંશનો ખૂણો. બરાબર. તો L પર 75 અંશનો ખૂણો રચવા માટે આપણે યોગ્ય માપનો શું મારીશું? ચાપ. હવે પહેલો ખૂણો 60, 75 એટલે 60 અને 90ની વચ્ચે, અને 90નો ખૂણો રચવો હોય તો 120નો ખૂણો રચવો પડે. તો આ થઈ ગયું 120 સુધીનું. હવે આ બેની વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 90 અંશનો.
પરંતુ 90° આપણને જરૂર ન હોવાથી આપણે ફક્ત તૂટક રેખા વડે દર્શાવીશું. ચાલો હવે આ બેની વચ્ચે મળતો ખૂણો તે 75° થશે. આ તમે પોતાની જરૂરિયાત મુજબ ચાપની લંબાઈ વધારી ઘટાડી શકો છો. ઓકે, આ બંનેનું છેદ બિંદુ માંથી પસાર થતું કિરણ દોરીશું અને અહીં નામ આપીશું આપણે વાય. તો આગલો મુદ્દો લખાશે. આપણે શાની રચના કરી? કિરણ LY રચ્યું કે જેથી માપ ખૂણો YLA એટલે આ ખૂણો કેટલા અંશનો થશે? 75° થાય. ઓકે, હવે આગળ જોઈએ. તો બાજુનું માપ કયું આપ્યું છે? PL આપ્યું છે. તો એ 4 સેમી છે. તો માપપટ્ટીની મદદથી માપપટ્ટીની ઉપર પરિકરની મદદથી 4 સેમીનું માપ લઈ લીધું. હવે અણીવાળો ભાગ ક્યાં રાખીશું? P પર અને મારીશું ચાપ. આ ચાપ અહીં છેદે છે, અહીંના 4 સેમી થઈ ગયા. તો અહીં છેદે છે તો તે બિંદુને નામ આપીશું આપણે P. એટલે મુદ્દો લખાશે કે L કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાવાળો શું રચ્યો? ચાપ રચ્યો. જે કિરણ LY ને છેદે તે બિંદુને આપણે કયું નામ આપ્યું? P નામ આપ્યું. હવે આપણને ખૂણો P આપ્યો છે 90. Nની રચના નહીં કરી શકાશે કારણ કે હજુ N બિંદુ મળ્યું નથી. એટલે આપણે ખૂણો P રચીશું. એના માટે માપ રાખીશું 90° ખૂણો. તો એની રચના આપણે કરીએ છીએ પરિકરની મદદથી. એના માટે અર્ધવર્તુળ રચ્યું. હવે 90નો ખૂણો એટલે 60 અને 120ની વચ્ચે, એટલે પહેલાં 60નો ચાપ, બીજો 60 એટલે 120. આ બે ચાપની વચ્ચે મળતો ખૂણો કેટલા અંશનો થશે? 90°. ચાલો, આ બંનેનું છેદ બિંદુ આ રહ્યું. આમાંથી પસાર થતું શું દોરીશું આપણે? કિરણ. તો આ કિરણને નામ આપી દઈશું આપણે Z. તો આ ખૂણો જે થયો તે કેટલા અંશનો થશે? 90°. એટલે આગળનો મુદ્દો લખાશે કે આપણે કિરણ શાની રચના કરી? PZની રચના કરી કે જેથી માપ ખૂણો ZPL બરાબર કેટલા અંશ થાય? 90° થાય. હવે આ કિરણ PZ છે તે અને કિરણ AX છે એકબીજાને શું કરે? છેદે. તો આ છેદ બિંદુને કયું નામ આપીશું? N, જે આગલો મુદ્દો થઈ ગયો. હવે N આગળ આપમેળે ખૂણો જો તમે માપશો તો કેટલા અંશનો થશે? 85° થશે. તો આના પરથી આપણે કહી શકીએ કે આ રીતે આપણો માંગેલા માપનો ચતુષ્કોણ કયો? PLAN રચાય છે. હવે જોઈએ રચના નંબર 3. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ HEAR હિયરની રચના કરવાની છે, જેમાં HE બરાબર 5 સેમી, EA બરાબર 6 સેમી અને માપ ખૂણો R બરાબર 85. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણને યાદ છે કે સામસામેની બાજુઓના માપ સરખા. એમ તો બે બાજુઓના માપ આપ્યા જ છે, તો બાજુઓનો ઉપયોગ કરીને આપણે આ ચતુષ્કોણની રચના કરી શકીએ. પરંતુ આપણે બે બાજુઓ અને 3 ખૂણાઓનો ઉપયોગ કરીને રચના દોરવાની છે. બરાબર? એટલે એનો અર્થ કે 3 ખૂણાના માપ ખબર હોવા જોઈએ. ચાલો, તો સૌપ્રથમ EA રચીએ આપણે 6 સેમી માપપટ્ટીની મદદથી. તો આ થઈ ગયો રેખાખંડ EA જેનું માપ છે 6 સેમી. એટલે પહેલો મુદ્દો લખાશે કે 6 સેમી માપનો રેખાખંડ EA દોર્યો. હવે આપેલ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી આપણને ખ્યાલ છે તે પ્રમાણે સામસામેના ખૂણાના માપ કેવા? સરખા. એટલે જો R 85 તો E પણ કેટલો થશે? 85. એટલે અહીં લખાશે કે માપ ખૂણો R બરાબર માપ ખૂણો E બરાબર 85°. કારણ શું? તો કે સામસામેના ખૂણા. ચાલો, એટલે આ માપ થઈ ગયું 85. એટલે આપણે અહીં 85નો ખૂણો રચવાનો છે. બીજી શરત છે કે 5 પાસેના ખૂણા પૂરક. એટલે આ ખૂણો અથવા આ ખૂણો ને આ ખૂણો પૂરક. તો લખી શકીએ આપણે માપ ખૂણો E વત્તા માપ ખૂણો A બરાબર 180. ચાલો, Eનું માપ 85, એ ખબર નથી તો એ શોધવું હોય તો વત્તા 85 પેલી બાજુ લઈ જઈશું, ઓછા થશે એટલે માપ ખૂણો A બરાબર લખાશે
180 માઇનસ 85. ચલો બાદ બાકી કરો, 0માંથી 5 બાદ નહીં થશે, દશક લઈએ તો 10માંથી 5 બાદ કરો એટલે 5 મળે. 17માંથી 8 જાય તો 9 મળે, એટલે ખૂણો મળ્યો 95. એટલે કે આપણે એ ખૂણો રચવાનો છે 95 અંશનો, બરાબર, અને એ ખૂણો રચવાનો છે 85. તો 85 અને 95 દોરવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? પરિકરનો, સોરી કોણ માપકનો. ચાલો કોણ માપકનો ઉપયોગ કરીને આપણે સૌપ્રથમ 85નો ખૂણો દોરીએ. તો આ 85 થઈ ગયા, એટલે લખાશે. અહીંથી પહેલાં કિરણ દોરી દઈએ, કિરણને નામ આપી દઈએ અહીં એક્સ. તો આગલો મુદ્દો લખાશે કે કિરણ EX રચ્યું કે જેથી માપખૂણો XEA બરાબર કેટલા અંશ થાય? 85 અંશ. એટલે આ ખૂણો જે થઈ ગયો તે 85નો થઈ ગયો, બરાબર. હવે એ ખૂણો આપણે રચવાનો છે 95 અંશનો. તો 95 અંશનો ખૂણો પણ આપણે શાની મદદથી રચીશું? કોણ માપકની મદદથી. ચાલો 95નો ખૂણો, તો આ રહ્યો 95નો ખૂણો, 90 ને 100ની વચ્ચે. તો એમાંથી દોરીશું આપણે કિરણ. આ જે ખૂણો છે તે કેટલા અંશનો છે? 95. અહીં નામ આપી દઈએ આપણે વાય. તો આગલો મુદ્દો લખાશે કિરણ AY રચ્યું કે જેથી માપખૂણો YAE બરાબર કેટલા અંશ થશે? 95 અંશ થાય. હવે આપણને ચતુષ્કોણમાં HEનું માપ આપ્યું છે 5 સેમી. તો માપપટ્ટી ઉપર પરિકરની મદદથી આ રીતે આપણે 5 સેમી માપ લઈશું. હવે અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? E પર, અને મારીશું ચાપ. જે આ કિરણને છેદે છે તો તે બિંદુનું નામ આપી દઈશું આપણે H. થઈ ગયું? ઓકે. એટલે આગલો મુદ્દો લખાશે કે અણીવાળો ભાગ ક્યાં રાખ્યો? E પર, એટલે બોલાશે E કેન્દ્ર, અને 5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો કે જે કિરણ AXને છેદે તે બિંદુને કયું નામ આપ્યું? આપણે H નામ આપ્યું. હવે અહીં ખૂણો રચાશે નહીં, એટલે આપણે રચવો પડશે H પાસે. અને આપણને ખ્યાલ છે તે પ્રમાણે સામસામેના ખૂણાના માપ કેવા? સરખા. એટલે જો એનું માપ અને Hનું માપ બંને સરખા થશે, એટલે આ ખૂણો જો 95 તો સામેનો ખૂણો પણ થશે 95. અને 95નો ખૂણો આપણે શાની મદદથી રચીશું? કોણ માપકની મદદથી. ચાલો 95નો ખૂણો એટલે 90 અને 100ની વચ્ચે. થઈ ગયું? હવે આમાંથી દોરીશું આપણે કિરણ. આ કિરણને નામ આપીશું HZ. એટલે આ ખૂણો થઈ ગયો 95 અંશ. તો મુદ્દો લખાશે આગલો કે કિરણ HZ રચ્યું કે જેથી માપખૂણો ZHE બરાબર કેટલા અંશ થાય? 95 અંશ. હવે જુઓ કિરણ HZ અને કિરણ AY એકબીજાને છેદે છે તે બિંદુને આપણે નામ આપી દઈશું R. એટલે એ મુદ્દો થઈ ગયો. તો આ ખૂણો આપમેળે કેટલા અંશનો થશે? 85 અંશનો. તો આના પરથી આપણે લખી શકીએ કે આ રીતે આપણે માંગેલા માપનો સમાંતર બાજુ ચતુષ્કોણ HEAR હિયર રચાયો. તો હવે આપણે જોઈએ રચના નંબર 4. લંબચોરસ OKAY. ઓકે એટલે બરાબરમાં OK બરાબર 7 સેમી અને KA બરાબર 5 સેમી ધરાવતો લંબચોરસ રચવાનો છે. આપણે લંબચોરસના ગુણધર્મો ખ્યાલ છે કે સામસામેની બાજુઓના માપ સરખા. તો એ મુજબ પણ આ ચતુષ્કોણની રચના કરી શકીએ, પરંતુ આપણે 2 બાજુઓ અને 3 ખૂણાઓનો ઉપયોગ કરીને ચતુષ્કોણની રચના કરવાની છે, બરાબર. તો પહેલાં સૌપ્રથમ પાયાની રચના કરીશું. તો પાયો આપેલો છે આપણને OK 7 સેમી, જે આપણે માપપટ્ટીની મદદથી દોરીશું. તો આ થઈ ગયો 7 સેમી માપ ધરાવતો OK. એટલે પહેલો મુદ્દો લખાશે કે 7 સેમી માપનો રેખાખંડ OK દોર્યો, બરાબર. હવે આપણને લંબચોરસનો બીજો ગુણધર્મ ખ્યાલ છે કે તેમાં દરેક ખૂણો કાટખૂણો. કાટખૂણો એટલે કેટલા અંશનો ખૂણો? 90 અંશનો ખૂણો. એટલે આપણે O પાસે અને K પાસે 90 અંશના ખૂણાની રચના કરીશું.
તો 90ના ખૂણો રચવા માટે યોગ્ય માપનું અર્ધવર્તુળ રચીશું પહેલાં. ચાલો 90 અંશનો ખૂણો બંને બાજુ જરૂર છે જ 90 અંશના ખૂણાની, તો બંને બાજુ આપણે અર્ધવર્તુળ રચી કાઢ્યું. બરાબર. હવે પહેલું જે ચાપ થશે તે 60નો ખૂણો દર્શાવે છે, બીજો ચાપ છે તે 120. તે જ રીતે આ બાજુ પણ પહેલો ચાપ 60, બીજો ચાપ 120નો થઈ ગયું. હવે 90નો ખૂણો એટલે 60 અને 120ની વચ્ચે, તો અહીંથી ચાપ મારી દઈશું. તે જ રીતે આ તરફ પણ ચાપ મારીશું, કેમ કે ત્યાં પણ 90નો જ ખૂણો રચવાનો છે. ચલો હવે આમાંથી પસાર થતું આપણે શું રચીશું? કિરણ. તો આ કિરણને નામ આપીશું આપણે એક્સ. એટલે મુદ્દો લખાશે પહેલો કે કિરણ OX રચ્યું કે જેથી માપખૂણો એક્સ ઓકે બરાબર કેટલા અંશ થાય? 90 અંશ થાય. તે જ રીતે કે બિંદુ પાસે પણ કિરણ રચીશું. અને એને નામ આપીશું આપણે ઝેડ. એટલે આગલો મુદ્દો લખાશે કે કિરણ KZ રચ્યું કે જેથી માપખૂણો ZKO બરાબર કેટલા અંશ થાય? 90 અંશ થાય. હવે આપણને AK બરાબર કેટલા સેમી આપ્યા છે? 5 સેમી. તો પરિકર વડે માપપટ્ટી ઉપર આપણે 5 સેમીનો આ રીતે માપ લઈશું. હવે અણીવાળો ભાગ ક્યાં મૂકીશું? K પર. એટલે K કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળો શું રચીશું? ચાપ. જે કિરણ KZ ને છેદે તો તે બિંદુને નામ આપીશું આપણે A. એટલે જે આગલો મુદ્દો બની જશે કે હવે K કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળો ચાપ રચ્યો, જે કિરણ KZ ને છેદે તે બિંદુને કયું નામ આપ્યું? A નામ. હવે એ પાસે પણ ખૂણો રચવાનો છે આપણે 90નો. બરાબર. તો 90નો ખૂણો રચવા માટે ફરી પાછી અગાઉની જેમ જ રચના કરીશું. તો પહેલો જે ચાપ થશે તે 60નો, બીજો ચાપ થશે તે પણ 60નો, આ બેની વચ્ચે જે ખૂણો રચાશે તે 90નો. ચાલો હવે બિંદુ અને આ છેદ બિંદુમાંથી પસાર થતું સીધું કિરણ દોરીશું. આ જે કિરણ છે તેને નામ આપીશું આપણે W. બરાબર. તો આગલો મુદ્દો લખાશે કે કિરણ AW રચ્યું કે જેથી માપખૂણો WAK બરાબર કેટલા અંશ થાય? 90 અંશ થાય. ઓકે. અહીં જે છેદ બિંદુ છે તેને નામ આપીશું આપણે Y. એટલે આગલો મુદ્દો લખાશે કિરણ OX અને કિરણ AWના છેદ બિંદુને કયું નામ આપ્યું? Y. આ પરથી આપણે કહી શકીએ કે આપણે આપેલા માપનો લંબચોરસ OKAY રચાયો. અને આની સાથે જ આપણી રચના નંબર 4 પૂર્ણ થાય છે અને સ્વાધ્યાય 4.3 પણ પૂર્ણ થાય છે.